નિર્મળાબેન લક્ષણભાઈ પટેલ. હા, મારે કમરની ઉંમર કેટલી છે? ઉંમર 74. 74 વર્ષ. હા, તમને શું તકલીફ થતી હતી બા? મને કમરમાં આમ હાલું ને આમ દબાતું હતું, નસ દબાતી હતી. કેટલી વાર ચાલી શકતા હતા? કેટલી વાર ઊભા રહે? ચલાતું નહોતું. ઊભું નહોતું રહેવાતું. હા, ઊભું ન રહે, વાકુય ન વળાય, તરત હા. ફાટવા મળે કમર. હા, તો હવે કેવું છે ઓપરેશન કર્યા હવે પછી? બહુ સારું છે મને. ચાલી શકાય છે જેટલું? હા, ચાલી શકાય છે, આરામ લેવાય છે, બધું બહુ સરસ થઈ ગયું છે. કઈ બીવાની જરૂર નથી કોઈએ. હા, મોટી ઉંમરના ને ઓપરેશન કરવું હોય તો કરાવી શકાય? હા, કરાવી શકાય. મોટી ઉંમરનું ઓપરેશન કરાવવું હોય ને તો કરાવી શકાય. ઓકે. મને સારું થઈ ગયું એટલે હું બધાને તમતાર સારું થાય. મારા મમ્મીને જે કમરની તકલીફ હતી અને સૂતા હોય ત્યારે નસ દબાતી હતી, એમની હિસાબે પગમાં નીચે તકલીફ થતી હતી. એ અમને સજેશન કર્યું જે મારા મિતેશભાઈ પટેલ, અને પછી એમને મને સજેસ્ટ કર્યું અંકિતભાઈ ખોડીફાડનું. એમણે કીધું કે ભાઈ નસ દબાઈ એટલે ઓપરેશન કરવું પડશે. તો ગાદીનું ઓપરેશન જે કરાવ્યું એનાથી ઘણી બધી રાહત થઈ અને ઓપરેશન એકદમ સક્સેસફુલ અને સારું રહ્યું છે. મારા મમ્મીની ઘણી બધી રાહત થઈ છે. જે પહેલાં તકલીફ હતી બધી તકલીફ અત્યારે દૂર થઈ ગઈ છે. ઘણું સારું છે.